આફતની વચ્ચે રેસ્ક્યુના પણ સમાચાર આવી રહ્યા છે। પોરબંદરમાં 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। રોકડિયા હનુમાન મંદિર નજીક આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। મફતિયાપરા વિસ્તારમાં 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। લોકોના ઘરમાં પાણી ભરાતા આ રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઓરિએન્ટ નજીક રિક્ષામાં બેસેલ વૃદ્ધનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું। આવી રહ્યા છે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। કોરીવાડ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે। શેરી ગલીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। આ પાણીના કારણે લોકોના વાહનો પણ બંધ પડ્યા છે। ભારે હાલાકી લોકો વેઠવી રહ્યા છે। પોરબંદરથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારે વરસાદના કારણે લોકોના વાહનો બંધ પડ્યા। આ દ્રશ્યો સામે આવ્યા। શેરીઓની અંદર નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો છે। પોરબંદર શહેરમાં તેમજ ગ્રામ્ય પંથકોમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે પોરબંદર શહેરના રામટેકરી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અનેક લોકોના વરસાદી પાણીના કારણે વાહનો છે તે બંધ થઈ ચૂક્યા છે અને તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। અહીંના સ્થાનિકો આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું। શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો તમે કોઈ કરી રહ્યા છો? અહીં 2 દિવસથી અતિશય વરસાદ પડે છે અને આજનો દિવસ જે ઘરમાં પાણી કરી ગયા, કોરીવાડ વિસ્તારમાં બધાના ઘરમાં પાણી ગરી ગયા છે અને હજી વરસાદની છે કે સંભાવના હજી ચાલુ રહેશે। છતાં આપણી રીતે બધી સેવા કરે છે, નગરપાલિકાની બધાની સેવા છે, પણ ગટરના હિસાબે પાણી બહુ ભરાઈ ગયા છે। અહીંયા ચોક્કસ તો પાણી ભરાઈ ચૂક્યા છે। અહીંયા પાણી શા માટે ભરાય છે, શા માટે પાણીનો નિકાલ નથી, તકલીફ કયા પ્રકારની થઈ છે, શું કહેશો? આ ગટરો ને બધી ભુજામ થઈ ગઈ ને આમાં છે ને ઘરમાં તો આમ તમે આમ જોવો તો ખરા ઘરની હાલત તો જો અમારે આખું ઘરમાં પાણી છે। ઘરમાં પાણી છે ત્યાં પાણી નિકાસ તો હોવો જોઈએ ને અહીંયા, કારણ કે ગટરો આખી જામ છે। ગટરો સાફ થાય તો કંઈક પાણી નીકળે અને કાંઈ નિકાસ છે જ નહીં। પાણી ગમે ત્યાં વરસાદ પડે ત્યાં પાણી ભરાઈ જાય, ગમે એટલો વરસાદ પડે 2 ગલીમાં ભરાઈ જાય કોરીવાડમાં, કારણ કે 2 જગ્યાએ છે ને પાણીનો નિકાસ છે જ નહીં એમાં, કારણ કે બધું પાણી ત્યાં ભેગું થાય, આખું ગામનું પાણી નીકળવાનું ઓલું નથી ક્યાંય। ગલીના ઘરોમાં પાણી આખો આમ ગંધાર વાળો તો જો તમે ઘરમાં। ચોક્કસ તો લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે। કાકા શું કહેશો, કેટલા વર્ષથી આ જ પ્રકારની પરિસ્થિતિ અને ખરેખર અહીંયા પ્રી મોન્સૂનની કામગીરી થાય છે? ખરે જોઈ નથી થતી હોય એવી, કદાચ થઈ હશે, ધ્યાન બહાર રહી ગયું હોય, પણ આ નીચાણવાળો વિભાગ છે। અહીંયા જો પાણી તમારે સાફ રાખવું હોય તો ચોમાસા પહેલા ગટર આખી ચોખ્ખી કરે। જે અહીંયા સાંધિયા ગટર છે, ભૂગર્ભ ગટર જે સાંધિયા ગટર છે, એ સાંધિયા ગટર આખી ચોખ્ખી કરે તો જ અહીંયા પાણી ના ભરાય, બાકી તો અહીંયા આ જ પરિસ્થિતિ રહેવાની છે। ચોક્કસ તો દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। દ્રશ્યોમાં પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। સ્થાનિકો આપણી સાથે છે। પોરબંદર શહેરમાં અત્યારે કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, શું કહેશો? પોરબંદરમાં નીચાણવાળા બધા વિસ્તાર છે, કોરીવાડ છે, બીજું રીમડા ચોક છે, કુંભારો છે, ઠોકપલોટ છે, એ બધું નીચાણવાળો ભાગ આવે છે। તો આટલામાં બહુ પાણી ભરાય છે। ચોક્કસ તો શેરીઓની અંદર પાણી છે તે ફરી વળ્યા હોય, વરસાદી પાણી ફરી વળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોઈ શકાય છે। લોકોના વાહનોની અંદર પણ પાણી છે તે ઘૂસી ચૂક્યા છે, લોકોના વાહનો છે તે પડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। પોરબંદર શહેરની અંદર જ્યાં જ્યાં પણ જોઈએ ત્યાં માત્ર પાણી અને પાણી જ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ વરસાદી પાણી ભરાવાથી લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રામટેકરી। પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ગેડ પંથકના ગામોમાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। બોગસરથી કુતિયાણાને જોડતા તમામ રસ્તાઓ હાલ બંધ થયા છે। પોરબંદરના એમજી રોડ ઉપર ગોઠણસમાં પાણી ભરાયા છે। શહેરના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। એમજી રોડ, વાડિયા રોડ, હોસ્પિટલ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ગોઠણ ડૂબ પાણીથી વાહન ચાલકો પણ પરેશાન થયા છે। કેટલાય વાહન ચાલકોના વાહનો બંધ પડ્યા હતા। પોરબંદર શહેરમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। આપ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ છે પોરબંદર શહેરનો એમજી રોડ કે જે વરસાદી પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો હોય તેવું લાગી રહ્યું છે। લોકોએ પોતાના વાહનો છે તે વરસાદી પાણીમાંથી પસાર કરવાની ફરજ પડી રહી છે, ત્યારે સ્થાનિક લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। શું કહેશો કે આ પ્રકારની તકલીફ હાલ અત્યારે પોરબંદરના શહેરીજનોને?
પોરબંદરના શહેરીજનોને આપણે તો પાણીમાંથી જવું હોય તો મુશ્કેલી થઈ પડે છે અને બીજા નંબરમાં કે ગટર અત્યારે ભરાઈ ચૂકી છે તો નગરપાલિકાએ આનું ધ્યાન દેવું જરૂરી છે. છાયા છે, પછી ગીતાનગર છે, લોકડિયા છે, આ બાજુ અત્યારે રસ્તામાં બહુ પાણી ભરાયેલા છે અને મુશ્કેલીનો સામનો બહુ છે અત્યારે. ચોક્કસ તો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વરસાદી આફત ચોક્કસ આકાશમાંથી વરસી રહી છે, પરંતુ એટલી જ ઘોર બેદરકારી પોરબંદર નગરપાલિકાની છે. જોઈ શકાય છે કે લોકોના વાહનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે. લોકોના ઘરોની અંદર પણ હાલ અત્યારે પાણી છે તે જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો છે પોરબંદર શહેરના એમજી રોડ પરના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે કઈ રીતે એમ્બ્યુલન્સને પણ પાણીમાંથી પસાર થવાની ફરજ છે તે પડી રહી છે. લોકોને પોતાના વાહનો છે ત્યાં પાણી વરસાદી પાણીની અંદરથી હલાવવાની ફરજ પડી રહી છે. આ દ્રશ્યો ચોક્કસ સવાલ ઉભા કરી રહ્યા છે કે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરવામાં આવતા હોય છે આ દાવાઓ પોકળ સાબિત થયા છે અને આ દ્રશ્યો પોરબંદર શહેરમાંથી સામે આવ્યા છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. તો સાથે છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो लाइट टू मॉडरेट रेन का फोरकास्ट है, वो सारे डिस्ट्रिक्ट में कवर है. और वार्निंग की बात करेंगे तो आज के लिए डे 1 के लिए जो वार्निंग दी गई है वो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहाँ पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, नर्मदा, भरूच, तापी डिस्ट्रिक्ट है जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, नर्मदा, भरूच, तापी डिस्ट्रिक्ट है जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है. 7 ડેમ હાઈ એલર્ટ ઉપર છે. 7 ડેમ 99% થી 100% સુધી ભરાયેલા છે. સૌરાષ્ટ્ર કચ્છના 10 ડેમ એલર્ટ ઉપર છે. 13 ડેમ 70% ભરાતા વોર્નિંગ ઉપર હાલ હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છના 10 જેટલા ડેમો એલર્ટ ઉપર હોવાની માહિતી. 13 જેટલા ડેમ જે છે તે 70% ભરાતા તેને વોર્નિંગ જાહેર કરાઈ છે. આસપાસના જે ગામો છે તેને પણ સતર્ક રહેવાની સૂચના આપી છે. ત્યાં વોર્નિંગ અપાઈ છે. કેટલાક લોકોનું જરૂર જણાય તો સ્થળાંતર કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે. 7 ડેમ 99% થી 100% સુધી ભરાયા હોવાની પણ માહિતી છે. ભરના લેપટોપ અને કમ્પ્યુટર્સ બંધ થયા છે. માઇક્રોસોફ્ટના સર્વરમાં આ મોટી ખામી આવી છે. બેંકથી લઈને એરલાઇનની તમામ સુવિધાઓ બધાને જ અસર પહોંચી છે. ઘણી ફ્લાઇટ કેન્સલ પણ કરાઈ છે. બુકિંગ, ટ્રેકિંગ અને અન્ય ઓનલાઈન સેવાઓ પણ તેના કારણે પ્રભાવિત થઈ રહી છે. બ્રિટનમાં ટ્રેન અને હવાઈ સેવાને ભારે અસર પહોંચી છે. બ્રિટનમાં સ્કાય ન્યૂઝનું પ્રસારણ બંધ થયું છે. ઓસ્ટ્રેલિયામાં ટેલિકોમ કંપનીઓને પણ અસર પહોંચી છે. ઓસ્ટ્રેલિયાની સરકારે એમરજન્સી બેઠક બોલાવી. સ્ટોક એક્સચેન્જ અને પેમેન્ટ ગેજેટ્સને પણ અસર પહોંચી રહી છે. ટેલિકોમ, એરલાઇન, બુક, ખાસ કરીને બેન્કિંગ સેવાઓ તમામને અસર પહોંચતી હોવાની માહિતી સામે આવી રહી છે. देखिए, माइक्रोसॉफ्ट एक बहुत बड़ा ग्लोबल कंपनी है और उनका जो प्लेटफॉर्म है माइक्रोसॉफ्ट 365 जिसमें माइक्रोसॉफ्ट वर्ड है, पावर पॉइंट है और माइक्रोसॉफ्ट ऑफिस है, उसको काफ़ी सारे लोग यूज़ करते हैं. दुनिया भर के छोटे बड़े बिजनेस, अस्पताल, एयरलाइन सभी यूज़ करते हैं, यूज़र्स यूज़ करते हैं. और जब ऐसा एक बड़ा प्लेटफॉर्म, ग्लोबल प्लेटफॉर्म में कोई प्रॉब्लम आता है, बहुत सारी कठिनाइयाँ और डिसरप्शन तो होता ही है. हम देख भी रहे हैं आज एयरलाइंस जो माइक्रोसॉफ्ट यूज़ करते हैं उनके बुकिंग्स, रिजर्वेशन सिस्टम्स ऑफलाइन हो गए हैं. ग्लोबल एयरलाइंस को यही तकलीफ़ हो रहा है. तो मैं मानता हूँ ये बहुत ही एक
एक वंस इन अ लाइफ टाइम जैसे एक एपिसोड। मेरे 30 साल के टेक्नोलॉजी के जीवन में ऐसा कभी नहीं देखा कि ऐसा एक ग्लोबल आउटेज। मैंने देखा है कि कभी कभी गूगल आउट होता है या ट्विटर आउट होता है या फेसबुक कभी कभी डाउन हो जाता है, लेकिन एक ऐसा बड़ा प्लेटफॉर्म जिस पर बहुत सारे बिजनेसेस, बहुत सारे यूज़र्स उनके 24/7 उनके दिन की काम के लिए वो डिपेंड करते हैं, इसका ऐसे आउटेज मैंने कभी नहीं देखा। और मैं मानता हूं कि माइक्रोसॉफ्ट में मुझे पूरा यकीन है कि सरकार, हमारे भारत सरकार उनके साथ संपर्क में हैं और माइक्रोसॉफ्ट जल्द ही इसको वापस ऑनलाइन